ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્ટેપ એકેડમી ખેડબ્રહ્મા ખાતે બાઇક રિપેરિંગની તાલીમ સમાપનનો કાર્યક્રમ યોજાયો। મળતી વિગતો અનુસાર ખેડબ્રહ્મા સ્ટેપ એકેડમી દ્વારા બાઇક રિપેરિંગની તાલીમમાં પોશીના, ખેડબ્રહ્મા અને કોટડા તાલુકાના જુદા જુદા ગામોમાંથી 27 યુવાનો દ્વારા આવેદન કરી અને તાલીમ આપવામાં આવી હતી। તેમની તાલીમ 10 સપ્ટેમ્બર 2024ના રોજ પૂર્ણ કરી સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કોટડા આદિવાસી સંસ્થાનના સંયોજક બાબુલાલજી અને ચંદુરામજી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ બાઇક રિપેરિંગ ટ્રેનિંગના ટ્રેનર વિક્રમભાઈ વાઘેલા દ્વારા તમામ યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે તમને બાઇક રિપેરિંગ અંતર્ગત મારી ગમે તે સમય જરૂર પડે ત્યારે મારો સંપર્ક કરી શકો છો। સાથે જ મુખ્ય મહેમાન બાબુલાલજીએ કહ્યું કે તાલીમ પૂર્ણ કરી રહેલ છો તે બધા જ પોતાના ક્ષેત્રમાં ગેરેજમાં કામ ધંધે લાગવું અને ઓફિસ તરફથી કોઈપણ પ્રકારની જરૂરિયાત પડે તો સંપર્ક કરવો। અને ચંદુરામજી દ્વારા કહેવામાં આવ્યું કે યુવાધન વ્યસનથી દૂર રહી પોતાના ધંધા રોજગારમાં પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી હતી। બધા યુવાનોને તાલીમ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું। 30 દિવસ સુધી બધા યુવાનોને વિક્રમભાઈ વાઘેલા દ્વારા બાઇક રિપેરિંગની તાલીમ આપવામાં આવી હતી। આયોજિત કાર્યક્રમનું સંચાલન નવજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજિત કાર્યક્રમમાં નીરવ ચાવડા, પન્નાબેન પટેલ, પુષ્પરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। रिपोर्टर जितेंद्र जोशी, खेड़ब्रह्मा। नमस्कार। अपने वडील बंधु तो मेरा जो कहना था तो सारा उनका अनुभव पे निचोड़ उन्होंने रख दिया। पहला रखा कि भाई अपन काम तो सीख गए हैं तो दारू से दूर रहना है। तो जो जालों से अपने 2-3 मित्र आए तो उन्होंने भी आपको ये स्किल दिया था उस टाइम। कभी हमारे गाँव का एक लड़का उन्होंने पॉजिटिव दिया। कभी गैरेज का काम सीखा 2-3 महीने, इसके बाद और गैरेज गया तो उसने जालत में एक गैरेज डाली। तो इसके बाद क्या हुआ, उसने लड़कियों के पीछे भागना बंद कर दिया, दारू का बंद कर दिया। नहीं तो क्या आपने बाइक पल्सर लेके निकले तो वो लड़की मिली बैठा दिया तो उन्होंने आपको दिया था सुझाव, पता है आपको। तो भाई उसने गैरेज में प्रामाणिकता से करने होगी, आदिवासी संगठन था और कोई नहीं था। तो आज इसकी जालोद में भाई साहब 4 दुकानें खुलती है। इसकी दुकान में 7 से 8 लोगों को रोजी दे रहा है और एक दुकान अलग से बनाई है स्पेयर पार्ट की बड़ी। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।